ડાંગ જિલ્લામાં મુખ્ય મથક તરીકે ગણાય છે ત્યાં જિલ્લા કલેક્ટરથી માંડીને તમામ નાની મોટી ઓફિસો તથા આહવા નગરની મોટી સંખ્યાની વસ્તી પણ ધરાવતા હોય છે. ગુજરાત રાજ્યના સંબંધ ધરાવતા એવા ડાંગ જિલ્લાના મુખ્ય દંડકની પણ રોજે રોજની અવરજવર થતી હોય છે. છતાં વર્ષો વિતાવ્યા બાદ આહવામાં ઘણા સમયથી પાણીની તકલીફ પડી રહી છે, જેથી આહવા ગ્રામજનો થકી એક પહેલ કરીને લોકભાગીદારીથી આહવાનો એકમાત્ર બંધારો છે જે હાલમાં જળકુંભી અને કચરાનું ઘર બની ગયું છે, જેને સ્વચ્છ કરવા માટે ગ્રામજનો થકી લોકભાગીદારીથી બંધારાની સાફ સફાઈ કરવાની તજવીજ કરી રહ્યા છે. કારણ કે તળાવ સફાઈ કરવા માટે કોઈ ગ્રાન્ટ નથી એમ લાગે છે. કોઈ ઉપકક્ષાના નેતાઓ ડાંગની મુલાકાતે આવે ત્યારે રંગમાં રંગાઈ જાય તેવી તૈયારી બતાવતા હોય છે, પણ સ્થાનિક લોકોને ઉપયોગી બને તેવી તળાવની કામગીરીની સાફ સફાઈની કામગીરી કરવામાં રસ નથી તેમ લાગે છે. ડાંગ જિલ્લામાં માત્ર ને માત્ર એક તળાવ આવેલ છે, જેની જાળવણી માટે જિલ્લા કલેક્ટરના તાબા હેઠળ હોવા છતાં જળકુંભી અને કચરાનું ભયજનક ભરાઈ ગયું છે. છતાં વહીવટીતંત્ર ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે. તો શું લોકોમાં રોગચાળા ફેલાવાની રાહ જોઈ રહ્યા છે કે કેમ? આજની સરકાર લાખોમાં બેસી જાય છે અને કરોડોની વાતો કરતા હોય છે, પણ ડાંગ જિલ્લામાં એકમાત્ર પ્રવેશતાની સાથે તળાવમાં જળકુંભી અને કચરાનો નિકાલ કરશે કોણ? આહવા ગ્રામ પંચાયતનું કહેવું છે કે તળાવની સાફ સફાઈની જવાબદારી જિલ્લા કલેક્ટર કચેરીની હસ્તે કરવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. તો આહવા ખાતે આવેલ તળાવની સાફ સફાઈની કામગીરી ક્યારે હાથ ધરાશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.